મિત્રો આવડા આવી ગયા છે જાળે આજ જો ને માછલા પકડે છે જોઈએ હવે કેટલા પકડ્યા છે આવડા કેટલા પકડ્યા માછલા લેરિયા છે જો આવડા લેરિયા પકડી લીધા છે પકડે છે આજ માછલા તો હજી ખાલી થવાની તો વાર છે પણ હવે આપણે જોઈ ખાલી થાય પછી કેવોક માછલા આવે છે એ જોઈ જો પકડવાનું કંઈક આવું છે આવી રીતે પકડે છે બોય આવી ગયા આમાં કેટલા બની નાખો બીજું તો એટલું કંઈક શાક આવી ગયું છે અને અહીંયા પકડે છે અને જઈ હાલો આપણે પકડવા તો મિત્રો જો અહીંયા બધા કામ કરી રહ્યા છે આપણે પકડે ને માછલા પકડે છે પછી એક અહીંયા એક ભાઈ આપણે પકડે છે ભાઈ તમે શું પકડ્યું છે મોઢામાં કંઈક લઈને બેઠા હાલે લે થઈ ગયો 4 પગે પકડે છે માછલા તો ભૂકા કાઢી નાખવાના છે એક આમ જોવો પકડતા જાય છે અને છેલ્લે અમારે માનવભાઈ છે નાને એવું કમડળ લઈને મંડાણેલા છે તો આ માછલા ભૂકા કાઢી નાખવાના છે આવડા બધા તો મિત્રો આપણે બરફ આવી ગયો હતો એટલે એમરજન્સી ઘરે પાછું આવવાનું છું અને જાળેથી આવ્યા અને બરફ લેવા દઈશ એક ફેરો મારી દીધો છે અહીંથી આગવું પડે એથી છેટા અહીંયા જવું પડે તો એટલો રસ્તો છે થાકી દઈ કેમ કે ખાંગડાનો વજન વધારે હોય સહી હવે ગાડી આવી ગઈ છે ગાડી અને આ ભાઈ બોડીગાર્ડ છે ગાડીના માલિક હા એ ભાઈની ગાડી છે હા જુઓ એમ કહે છે અને આમાં બરફ છે આ માલની ગાડી છે આખી તો હાલો હવે આપણે બરફ લઈ લઈએ પહેલાં તો મિત્રો બરફ વેવાઈ ગયો અને આવી ગયા આપણે પાછા ઘરે હવે જુઓ શાકની તૈયારી હાલે છે જુઓ હવે શાક સારું થાય છે ઝીંગો છે માછલીઓ છે એવું બધું છે ને આમાં થોડુંક શાક છે હજી શાક સારું કરે છે મેકવાનું શરૂ થાય ટૂંકમાં આગળ સુલે કેવી રીતે પકાવે એ જોવાનું છે તો મિત્રો આપણે શાક બનાવવાનું કામ તો ઘરે ચાલુ થઈ ગયું છે પણ વચ્ચે એક બીજું કામ આવી ગયું હતું તો હવે આપણે જવાનું છે એક આપણું નવું વાણ છે ને ના તૈયારી હાલે છે ના તો જઈએ આપણા વાણે હવે તો મિત્રો આ છે ને આપણું વાણ તૈયાર થાય છે જો એક નંબર વાણ જો કેવો કલર જોરદાર વાણ છે જો સમકારા મારે આમાં હાથ મારે તો લહેરી જેવું તો કલર પેઇન્ટિંગ છે જો આવી રીતે કંઈક છે મસ્ત બનવું ઇન્જિન તો આ વાણ આપણું તૈયાર થાય છે બોટ જેવું લાગે ને આવી રીતનું કંઈક વાણ છે અને અહીંયા ટેરિંગ છે આપણે હાંકવાનું જો આ વાણનું ટેરિંગ છે અને આ વાણ તૈયાર થાય છે હવે ને ટૂંક સમયમાં આપણે ઉતારી દેવાનું છે આ વાણને કેમ કે સમય પૂરો થઈ ગયો છે તો આ બધું અપડેટ કરવાનું છે ને વાણ થઈ ગયું છે તૈયાર પણ હવે થોડું ઘણું કામ બાકી છે ને અંદરથી આપણે વાત કરીએ તો અંદર એન્જિનનું કામ થોડું ઘણું બાકી છે અને વાણ થઈ ગયેલું છે તૈયાર જુઓ તો ઘણા લોકોનું એવું કહેવું છે કે ઘણું મશીન તમારે અંદર કેવું હોય તો જુઓ અંદર અહીંયા મશીન છે કેમ કે ખોલેલું પીડ્યું છે કેમ કે હજુ ફિટિંગ કરેલું નથી હજુ ખોલેલું છે ને કામ બધું બાકી છે તો એ હજુ તૈયારી હાલે છે અને કમ્પ્લીટ થઈ જાય તો એ આપણે પછી બતાવીશું દરિયો કાંઠે આવી ગયેલો છે અને અહીંયા સેથી વેડી દાણે છે જુઓ આ લોકો વેડી દાણે છે ને હોંડિયા પકડે છે જુઓ આવું કંઈક હોય અને દરિયો કાંઠા પર છે હાવ વાતાવરણ સારું છે અને હાથ પડી ગઈ સુરત દાદા હાથમાં આવી ગયા અહીંયા એક બીજું વાણે પીડ્યું છે આખી લાઈન છે અહીંયા વાણની એક બે એક અહીંયા છે એની પડખે એક અહીંયા છે જુઓ આ ટ્યુબલેટ કહેવામાં આવે આ ટ્યુબલેટ વાણ જુઓ આજે આનું મુહૂર્ત નહીં કર્યું હતી લાવ્યા પછી એમને પીડ્યું હતી બનાવવાનું કામ બધું બાકી છે આનું હતી અને એકદમ નવું જુઓ તો આ ખાસ
તો મિત્રો આપણે અહીંયા વિડીયો પૂરો કરી દેવાનો છે, અને વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને જુઓ મસ્બાના વિડીયો જોવાના ભૂલતા નહીં, કેમ કે જોવાની મજા જ આવશે વિડીયો. તો અહીંયા વિડીયો આપણે પૂરો કરીને મળીશું પાછા આવતા વિડીયોમાં.